આપણે રેગ્યુલર જ્યારે કચોરી બનાવીએ ને ત્યારે આપણે બધાને આ 3 પ્રોબ્લેમ થતા હોય છે. એક, કચોરી ક્રિસ્પી નથી થતી, કચોરી ઓઇલી બને છે અને ફૂલતી નથી. તો આ ત્રણેય ટિપ્સનું જો ધ્યાન રાખી લીધું ને તો તમારી કચોરી પણ ક્રિસ્પી અને ફૂલીને દડા જેવી બનશે. તો જોધપુરની ફેમસ પ્યાજ કચોરી બનાવવા માટે 2 કપ મેંદો, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો અજમો અને 4 ચમચી તેલ અને થોડું પાણી એડ કરીને એકદમ ઢીલો લોટ બાંધીને ઢાંકીને રેસ્ટ આપીશું. 4 ડુંગળીની છાલ કાઢીને મીડિયમ સાઈઝમાં કટ કરી લઈશું. ગ્રાઇન્ડિંગ જારમાં લસણ, આદુ, લીલા મરચા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી સૂકા આખા ધાણા, 1 ચમચી સૂકું મરચું, અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીને દરદરું ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ મસાલો બનાવવા માટે અહીંયા મેં મિસ્ટર સંઘવીની 3 લેયર કોટિંગ નોનસ્ટિક કડાઈનો ઉપયોગ કરેલો છે. જે લીડ સાથે આવશે એની અંદર 2 ચમચી તેલ એડ કરીશું. હિંગ અને બનાવેલો મસાલાને સાતળી લઈશું. થોડા એવા મીઠા લીમડાના પાન, 2 ચમચી બેસન એડ કરી બાફેલા 5 બટેટાની છાલ કાઢીને હાથની મદદથી મેશ કરીને એડ કરી લઈશું. કટ કરેલી ડુંગળી, અડધી ચમચી મરી પાવડર, હળદર પાવડર, ગરમ મસાલો, અડધી ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ખાંડ એડ કરીને મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરીને મસાલાને ઠંડા કરીને બોલ્સ વાળી લઈશું. તો એકદમ સરસ એવો ચટપટા મસાલા તૈયાર છે. હવે આપણે આ રીતે લોટને ચેક કરી લઈશું. કચોરીનો શેપ આપીને વચ્ચે બોલ્સ ભરીને ઉપરથી બધી જ કિનારીને સરસ રીતે અંદર ફોલ્ડ કરી લઈશું અને હાથની મદદથી પ્રેસ કરી લઈશું અને મીડિયમ ગરમ તેલની અંદર કચોરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લઈશું. તો ફૂલેલી દડા જેવી કચોરી તૈયાર છે. તમે પણ મારી આ ટીપ સાથે બનાવજો અને ઉપર ખાટી મીઠી તીખી ચટણી સાથે સર્વ કરો.